પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બિહાર દીધા છે. હાલો, તો આ વ્યક્તિનું સરેરાશ વજન 55 કિલો અને પ્રામાણિક વિચલન 7 કેજી છે. તો આપણે હારવાર અહીંયા વાંચી જઈએ. શું કીધું? ધ વેઇટ ઓફ રેન્ડમલી સિલેક્ટેડ 50 added person from the region of a city follow normal distribution. The average wages of this person is 55 kg. તો એવરેજ વેજીસ એટલે મધ્યક. મધ્યક કેટલો આપ્યો? 55 વેઇટ આપ્યો, વેજીસ ની સોરી વેઇટ. અને આપણને પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન ને કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. ક્યાં લખ્યું? આ જો અહીંયા લખ્યું. એટલે મ્યુ. મ્યુ કેટલું છે? 7. સિગ્મા. ઠીક. મ્યુ કોને કહેવાય? ઓલું બાજુમ છે ને. હા, આ તો તમને આવડે કે નહીં જોતો છો. અને પેલું તો તમને આવડે જ છે. આવડે ને પેલું? શું છે? તે વિસ્તારમાં 41 થી 41 કિલોગ્રામ અને 62 કિલોગ્રામ વચ્ચે વજન ધરાવતા વ્યક્તિની સંખ્યાનું અનુમાન કરો. બરાબર? તો હવે સમ બહુ ઈઝી છે, આવડે જ છે. ગઈકાલે આપણે શીખી ગયા છીએ. ફોર્મ્યુલા મૂકીને ધબધબાટી બોલાવીએ. ઇંગ્લિશની અંદર વાંચી લઈએ. એસ્ટિમેટ ધ નંબર ઓફ પર્સન હેવિંગ વેઇટ બિટવીન 41 to 62 kg. ઓકે, કેજી નહીં, કેજી. ઓકે. અમારે એક બેન છે, એમને બહુ સરસ બોલતા આવડે ઇંગ્લિશ, હે ને? પણ આપણે એની એક્શન પછી કરશું. પહેલા અહીંયા જોઈ લો આપણે શું ગોતવાનું છે. તો કે ભાઈ 41 થી 62 ની વચ્ચે એમનું વજન હોય. બરાબર ને? તો 41 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 62. તો પેલું તમને z નું સૂત્ર આવડે કે ન આવડે? શું સૂત્ર હતું z નું? x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો જગતની માલિપા x ની જગ્યાએ કેટલા મેલશું બાપલિયાઓ? 41. મ્યુ કેટલા? 55. સિગ્મા કેટલા? 7. લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા કોનું સૂત્ર મૂક્યું આપણે? હાલો, x ની જગ્યાએ કેટલા મૂકવાના? 62. મ્યુ કેટલા છે ભાઈ? 55. સિગ્મા કેટલા છે? 7. 41 માંથી 55 જાય. -14 એના છેદમાં 7 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 62 માંથી 55 જાય એના છેદમાં 7. આ 7 ના છેદમાં 7. 7 દુ 7 એકા. જવાબ કેટલો મળ્યો બેટા? -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ. હવે આપણે ગઈકાલ શીખી ગયા બેટા. તો અહીંયા ફટાફટ ફિગર ડ્રો કરી નાખીએ. ટંટણ. આ બાજુ આવશે માઇનસ ઇન્ફિનિટી, આ બાજુ આવશે પ્લસ ઇન્ફિનિટી, વચ્ચે આવશે 0. બોલો, કોઈ કઈ વાંધો છે આમાં? નહીં. ઓકે, આગળ વ્યા જઈએ. જરાક ધ્યાન રાખજો. -2 કઈ બાજુ? આ બાજુ કે આ બાજુ? આ બાજુ. ઓકે, તો અહીંયા લખી નાખીએ માઇનસ. માઇનસ કેટલા છે ભાઈ? 2. ઓકે દીકરા, 1 કઈ બાજુ? 1 આ બાજુ, કારણ કે 0 ની આ બાજુ પ્લસ હોય એટલે અહીંયા કરી નાખીએ +1. હાલો, ઓકે, અહીંયા લખી નાખું 1. આ આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો કેમ ગોતશું? જુઓ, p ઓફ -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1. આના બે ભાગ પડે. પેલો ભાગ કયો બકાવ? પેલો ભાગ કયો? -2 થી 0. હલો, -2 થી 0. તો એને લખાય કેમ? p ઓફ -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ બીજો ભાગ કયો? 0 થી. તેને હું લખાય? p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ. તો હવે બેટા -2 છે એટલે ટેબલમાં આપણે -2 ની વેલ્યુ જોવાની. તો -2 ની વેલ્યુ કેટલી છે? 47 72 છે ને? અને 1 ની વેલ્યુ આ જોતા જઈએ કેટલી છે? 34 13. આ તો અહીંયા કરી નાખીએ. હાલો, 0.47 72 વત્તા 0.34 13 કરો ટોટલ. હે? 0.8185. હવે દીકરાઓ આપણને કીધું કેટલા વ્યક્તિનું વજન હશે. ટકા આપ્યું હોય તો ગુણ્યા 100 કરવાના. અહીંયા ટોટલ વ્યક્તિ કેટલા છે? કેટલા છે?
તો 500 અરે મલ્ટીપ્લાય કરો એટલે 41 થી 62 કિલોનું વજન હોય એટલા વ્યક્તિ મળી જાય. તો આને ગુણ્યા 500 કરી નાખું છું. બોલો કેટલો આન્સર આવે છે? 409.25. પણ માણસ કોઈ દી પોઈન્ટમાં ન હોય, એ નકર જીવતો ન રહે ને. 409. ઓકે 409. સોરી બાપા, હું આ 0.25 હું સમજાવવામાં. તો 409.25 તો માણા કોઈ દી અડધો હોય? અડધોય નથી. 0.25 એટલે પા છે, પા. હે ને? તો પા તો પાપાય નો રહે, બરાબર. તો એટલે આપણે માણા કેવો હોય? આખો જોઈએ, એટલે 409 માણસો. તો આપણે લખવાનું આગળ, તેથી 409. અને તેથી પછી સેન્ટેન્સ લખવાનું કે 41 થી 62 વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા બરાબર 409. એ તમારે લખવાનું, હું નહીં લખું. ડન થઈ ગયું. પણ અહીંયા 425 પોઈન્ટ માનો કે 75 આવ્યું હોત, સોરી 409.75 આવ્યું હોત તો 410 કરી નાખત. 0.5 કરતા મોટો હોય તો એક વધારી દેવાનો, 0.5 કરતા ઓછું હોય તો એમને લખવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. તો અહીંયા 0.25 છે એટલે આપણે 409 લખ્યું. કોઈ કઈ વાંધો? બીજો સમ. હવે આ નવું છે, જે આપણે નવો કોન્સેપ્ટ છે, ગઈકાલ શીખ્યા એમાં એક વસ્તુ એડ કરવાની છે. હા એલું છે, સમજાવી દઉં. સમજાવવા પહેલા, સમ કરવા પહેલા થોડું થિયરી જોઈ લઈએ એટલે તમને સમ વખતે મજા આવે. મારા દોસ્તો, તમે લોકો ક્ષેત્રફળ તો તમને મોઢે જ છે. હા દીકરા, આ અત્યારે સમજવાનું છે. સમ નથી કરાવતો. થિયરીસ. હાલો અહીંયા ધ્યાન રાખો. શું કરવાનું હતું? હા યાદ આવી ગયું. હાલો, આ માઇનસ ઇન્ફિનિટી, આ પ્લસ ઇન્ફિનિટી. હવે જે આપણે પાછળ ક્ષેત્રફળ ગોતીએ છીએ, જે પાછળ એરિયા ગોતીએ છીએ, એ 0 થી આપણને 1 વચ્ચેનો, એટલે આવડો આ ભાગ મળે. કયો ભાગ મળે? આવડો. માનો કે ભાઈ તમે 2 લ્યો છો, આને લાઈનને થોડીક આમ લઈ લો. તો ટૂંકમાં પાછળ જે આપણે ટેબલમાં ક્ષેત્રફળ આ ગોતીએ છીએ, આખે આખું એ 0 થી જ્યાં સુધીની લાઈનનું છે ત્યાં લગીને ક્ષેત્રફળ આપ્યું હોય. હવે જે આપણે સમ કરવાના છીએ એમાં આ 0 થી 2 વચ્ચેનું નથી ગોતવાનું, ઊંધું કરવાનું છે. તો સાહેબ કોની વચ્ચેનું ગોતવાનું છે? આવડું આ પૂંછડા વાળું ગોતવાનું છે. કયું ગોતવાનું છે? પૂંછડા વાળું. એને હજી જો તમને, કારણ કે આ રફ થઈ જાય, આવડું આ ગોતવાનું હોય તો આ ભાગ કેમ ગોતવો? એમ નહીં જાય. એમ તો મારું નામ લઈને પડે ક્યારે, સમજાવ. હાલો અહીંયા ધ્યાન રાખો. ખાલી બેરિંગ જ્યુસ આપણે નવો પંખો જ નખાઈ દઉં. અહીંયા ધ્યાન રાખો. હાલો, પણ એને વરર થાય. મને યાદ દેવો તો કાલે રહી જાય. આગળ વ્યા જઈએ. હવે બેટા આ ગોતવું હોય તો આપણે કેમ ગોતવાનું? આવડો ભાગ. એટલે આવડો ભાગ એટલે 2 થી લઈને ઇન્ફિનિટી સુધીનો ભાગ. હું 2 ની બદલે 1 લખી નાખું છું સમજવા માટે. 2 ને બદલે કેટલું લખાઈ નાખું છું? 1. કારણ કે 0.1 નું તમને યાદ છે, 1 નું 0 નું યાદ છે, 0.3413. આ યાદ છે ને? ઓકે. સો મારા દીકુડાઓ, તમને અડધો ભાગ એ ખબર છે કે ભાઈ 0 થી ઇન્ફિનિટી હોય 0.50. ખબર હોય કે ન હોય? બધાને ખબર છે. અડધો ભાગ 50%. આ બાજુનો અડધો ભાગ 50%. 50% એટલે 0.5, 0.50 કયો, 5000 કયો, મન થાય કયો, કઈ ફરક ન પડે. 0.5 છે ટૂંકમાં. તો આપણે શું કરીએ બેટા, આ આખો ભાગ આપણને ખબર છે કે આખો ભાગ છે ને 0.5 છે. અને આ 0 થી 1 નું ક્ષેત્રફળ છે, કારણ કે આ પાછળ જે ટેબલ આપ્યું છે એ ક્યાંનું આપ્યું આપણને? 0 થી 1 સુધી. તો એવડું માઇનસ કરી નાખવાનું. 0.1 નું 0 થી 1 લગીનું 0.3413. આ બેન માઇનસ કરો એટલે આન્સર આવડો આ મળી જાય. હું તમને એક બીજી મેથડથી સમજાવું એટલે તમને સરસ રીતે સમજાઈ જાય. માનો કે આ તમારું ગામ છે ભાવનગર. આ કયું ગામ છે? ભાવનગર. આ વચ્ચે તળાજા, અને આ મારું ગામ છે મહુવા. હે ને? તમારું ગામ ભાવનગર, મારું ગામ મહુવા. મહુવામાં આપણે વાડી છે, આપણા ભાઈબંધને. આપણે તો નથી, બાપ દાદાને કાંઈ નથી, પણ ભાઈબંધને છે. એટલે આપણે શિયાળાનો ઓળો રોટલો ખાવા જવાનો આપણે પ્લાનિંગ કરીએ. તમે કે હાલો મારા તરફથી પાર્ટી. તમે કે ઓકે સાહેબ, કેટલા દેવાનું? કાંઈ નહીં, તો તમે બધા આવશો. બરાબર કે નહીં? ખાવું પીવું મારા તરફથી, રસ્તામાં વાપરવું એ વાપરવાનું, બધું મારા તરફથી. તમારે કાંઈ ચિંતા નહીં કરવાની. રેડી? ક્યારે જવું છે? હા તો વાંધો નહીં, તમે 32 ડિસેમ્બર આવી જાજો.
ખર્ચો થાય. હાલો તો હાલો અહીંયા તો ભાવનગર સેમિનારમાં 50,000 નો ખર્ચો થાય. ભાવનગર થી મહુવા જે છે એ કેટલા કિલોમીટર છે? તો કે 100 કિલોમીટર છે. એ તમને ખબર છે ભાવનગર થી મહુવા કેટલું છે? 100. બરાબર ને? તમને ભાવનગર થી તળાજાનું ખબર છે. એક્ઝામ્પલ તરીકે 40 કિલોમીટર. ભાવનગર થી તળાજાનું કેટલું છે? 40 કિલોમીટર. તો તળાજા થી મહુવાનું થી 40 જાય તો 41 વધે. આને ઓવર સ્માર્ટ કહેવાય. શું કહેવાય? એ કે એક જવાબ આવડે એ તો બોલું. એ કે આખું વરણ જ બોલ્યો. એ કે હાલો કઈ નહીં, જવા દો. હવે છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. હાલો હજી એક વાર. અમારે છે ને અમુક હોય હું કઈક બોલી ના તો વિડીયો શરૂ આપણે બંધ કરી, આમ તો મ્યુટ કરીને બોલીએ કઈ, પણ આપણે મળને લેક્ચર પૂરો થાય પછી આમ બાર આપણે વાત કરીએ નિરાતે. 41 કરીએ આપણે. ભાઈ ફરીથી એક્ઝામ્પલ. આ હું હતું અહીંયા ભાવનગર, આવું હતું મહુવા. અહીંયા આવું છે તો તમને જે ખબર છે એ કયું ખબર છે? ભાવનગર થી તળાજા કેટલા કિલોમીટર છે? 40 કિલોમીટર. તો તળાજા થી મહુવા કેટલું થાય? 60. કેમ? તો ટોટલ હતું કેટલું? 100. 100 માંથી 40 માઇનસ થાય તો કેટલા વધે? કેટલા વધે? 41. તો આ 100 માંથી 40 જાય તો કેટલા વધે? સો માંથી 40 જાય તો કેટલા વધે? ઠીક, 60 વધે. ઓકે, 69 નો વધે ને? આગળ હાલો. ડન. ચલો આગળ વ્યા જઈએ. તો ટૂંકમાં તમારે જયારે આ સમ આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જયારે પૂછડું આવે ને, ટૂંકું ટચ, હું યાદ રાખવાનું? જ્યારે પૂછડું આવે ને ત્યારે 0.50 માંથી માઇનસ થાય. જ્યારે પૂછડું આવે ત્યારે 0.50 માંથી માઇનસ થાય. ખાલી એટલું બોલી જાવ, સમ આવશે એટલે આવડતું રહે. ખાલી એટલું બોલી જાવ. હું જ્યારે પૂછડું આવે ત્યારે 0.50 માંથી માઇનસ. હાલો હજી એક વખત. હું જ્યારે પૂછડું આવે ત્યારે 0.50 માંથી. હવે જો ક્યારે પૂછડું આવે સમજો, સમ કરીએ. હવે બધા સમમાં લગભગ પૂછડું આવશે, બરાબર ને? પૂછડું આવે એટલે કેમાંથી માઇનસ થાય યાદ રાખવાનું. વાંચીએ સમ. સમમાં હું કીધું ભાઈ આગળ કે ભાઈ તે વિસ્તારમાં 41 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરો. તો અહીંયા P લખું છું, અહીંયા X લખું છું અને અહીંયા 41 લખું છું. એસ્ટિમેટ ધ નંબર ઓફ પર્સન હેવિંગ વેઇટ લેસ ધેન 41. લેસ ધેન કીધું, થી ઓછું કીધું, એટલે કોને કોણી વાગે? X ને વાગે કે 41 ને વાગે? X ને. તો આપણે મારશું લેસ ધેન ઇક્વલ ટુ. વાર્તા થઈ ગઈ પૂરી. બોલો Z નું સૂત્ર શું હતું ભાઈ? X માઇનસ મ્યુ અપોન. ઓકે, X કેટલા બેટા? 41. મ્યુ કેટલા? 55. સિગ્મા કેટલા? 7. હાલો આ કોનું સૂત્ર છે? લેસ ધેન ઇક્વલ ટુ 41 માંથી 55 જાય તો માઇનસ 14 એના છેદમાં 7. 7 દુ તો શું મળે? P ઓફ Z લેસ ધેન ઇક્વલ ટુ -2. બોલો કઈ વાંધો? પાકું? 100%. આગળ વધીએ. તો હવે દીકરાઓ અહીંયા સરસ મજાનું આપણે કરી નાખીએ, ડ્રો કરી નાખીએ. અહીંયા કરી નાખીએ માઇનસ ઇન્ફિનિટિવ, અહીંયા કરી નાખીએ પ્લસ ઇન્ફિનિટિવ, વચ્ચે કરી નાખીએ 0. હું છું અભણ, તમે ભણેલા ગણેલા. -2 કઈ બાજુ આવે? 0 થી માઇનસ ઇન્ફિનિટિવ માં કે ક્યાં આવે? માઇનસ ઇન્ફિનિટિવ માં. તો અહીંયા દીકરાઓ મૂકી દઉં -2 સીધી લાઈન. હાલો સમજાઈ ગયું? હવે કઈ બાજુ લાઈન કરવાની? 0 સોરી -2 થી ઇન્ફિનિટિવ જવાનું કે -2 થી માઇનસ ઇન્ફિનિટિવ જવાનું? -2 થી. કેમ ખબર પડી? કેમ ખબર પડી ભાઈ? આ તીર છે, ઓછું બોછું નહીં જોઈએ ભાઈ. આ તીર કઈ બાજુ પ્લેન ઉડે છે? આ બાજુ. તો જ્યાંથી લાઈન કરી, જે બાજુ તીર ઉડતું હોય એ બાજુ લીટા કરી નાખવાના. તો પણ જો એ તીર આમ હોત દીકરા, બરાબર, તો અહીંયા -2 થી પ્લસ ઇન્ફિનિટિવ લગી જવાનું.
આ બાજુ તીર ઉડે છે તો -2 થી -ઇન્ફિનિટી લગી જાય. ઇન્ફિનિટી તો આવે ને આવે જ તે, પણ તીર જે બાજુ જતું હોય એ બાજુ લીટા તાણવાના. તો આપણે આ બાજુ કરશું લીટા, કારણ કે આમ તીર જાય એટલે આ બાજુ લીટા કરવાના, બરાબર ને? તો કઈ બાજુ? ઠીક, ઈ બાજુ કરવાના. હાલો કરી નાખીએ. ટોમ 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 ટોમ. આવડો આ ભાગ ગોતવાનો છે. તો પાછળ જે આપણને જવાબ મળશે -2 નો, એ મળશે 0.4772. જો અહીંયા હે ને, બે નો આન્સર શું મળશે? 0.4772. પણ એ આન્સર આનો છે. કોનો આન્સર છે? એ છે 0 થી લઈને -2 નો. તો પૂછડું આવ્યું હોય તો શું કરવાનું? આ અડધા ભાગમાંથી આ ભાગ શું કરવાનો? માઇનસ. ચાલો ગોતી લઈએ. P of Z લેસ ધેન ઇક્વલ ટુ -2. તો પેલા તો આપણે આખો ભાગ લખવો પડે, -ઇન્ફિનિટી થી 0 સુધી. તો કેમ લખશું? લખાવો P of -ઇન્ફિનિટી લેસ ધેન Z લેસ ધેન ઇક્વલ ટુ 0. ઇન્ફિનિટી આગળ લેસ ધેન ઇક્વલ ટુ નહીં કરવાનું, નહીં આવે, પેલા સમજી લે. ઇન્ફિનિટી આગળ લેસ ધેન ઇક્વલ ટુ નહીં કરવાનું, ખાલી શું કરવાનું? લેસ ધેન. પ્લસ હોય કે માઇનસ હોય, આ ભૂલ નહીં કરતા, અને કે અડધો ઉપાડી જાય. પેલા અડધો ભાગ લખવાનો, અડધા ભાગમાંથી -2 થી 0 સુધીનો ભાગ શું કરશું? માઇનસ કરશું. તો માઇનસ કરી નાખીએ. P of -2 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0. હાલો, કોને નો સમજાણું? નો સમજાણું એ હાથ ઊંચો કરે. નો સમજાણું સમજાવું દીકરા. આપણે કયું ક્ષેત્રફળ ગોતવાનું છે બેટા? -ઇન્ફિનિટી થી ક્યાં સુધી ગોતવાનું છે? 2 સુધી. તો આપણી આગળ બે જવાબ છે. એક તો તમને અડધું ખબર છે કે અડધા ભાગનું માપ કેટલું હોય? 0.5. અને 0 થી 2 નું માપ, 0 થી 2 નું એટલે આપણે ટેબલમાં જોયું કેટલું આવ્યું? 4772. તો આ 4772 આપણી આગળ છે ને બેટા, એ 0 થી 2 નું છે. કયું છે? આપણે 0 થી 2 નથી જોતું, આપણે -2 થી શું જોવે છે? ઇન્ફિનિટી. તો આ જે અડધા ભાગમાંથી જે માપ છે એ માઇનસ કરી નાખે એટલે આન્સર આવી જાય. તો પેલા અડધો ભાગ લીધો, ઇન્ફિનિટી થી 0. પછી આપણી આગળ શું હતું? કયું માપ છે? -2 થી લઈને 0 સુધીનું. સમજાણું કે ન સમજાણું બધા? તો તમારે આવું યાદ રાખવાનું. હું મેં જયારે ભણતો ને ત્યારે આવું યાદ રાખ્યું હતું. પૂછડું આવે ત્યારે અડધા ભાગમાંથી ખાલી ભાગ માઇનસ કરવાનો. હું યાદ રાખવાનું? અડધા ભાગમાંથી ખાલી ભાગ કયો છે? -2 થી 0. હું યાદ રાખવાનું? પૂછડું આવે ત્યારે અડધા ભાગમાંથી ખાલી ભાગ માઇનસ કરવાનો. જો આવું તમે યાદ રાખશો, બાકી આમ લોજિક યાદ રહે તો બહુ સારું, બાકી આવું શોર્ટકટ યાદ રાખવાનું. શું આવે તો? હા, તો અડધા ભાગમાંથી ભરેલો ભાગ માઇનસ કરવાનો. શું કરવાનો? તો અડધામાંથી ખાલી માઇનસ કરવાનું. જેમ કે આપણું મગજ ખાલી છે, અડધામાંથી ખાલી માઇનસ કરી નાખો. હાલો, તો હવે અહીંયા અડધું એટલે કેટલું? 0.5 માઇનસ -2 થી 0 સુધીનું કેટલું છે? 0.4772. કરો માઇનસ 0.628 228 ડન. હાલો, ઓકે. હવે આપણે તો માણસો ગોતવાનું છે ને, વ્યક્તિઓની સંખ્યા. હું કીધું ભાઈ? તે વિસ્તારમાં વ્યક્તિઓની સંખ્યા ગોતવાની છે. ટોટલ વ્યક્તિ કેટલા હતા? ગુણ્યા 500 કરી નાખો એટલે મળી જાય. 511. હવે 0.4 માણા કોઈ દી અડધો હોય, તેથી કેટલા ગણવાના આપણે? તો આપણે લખવાનો આન્સર. તેથી P of Z લેસ ધેન ઇક્વલ ટુ -2 ઇઝ ઇક્વલ ટુ 11. એનો મતલબ એવો થાય કે 41 કિલોથી ઓછું વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 11 છે. કેટલી છે? 11. વાર્તા થઈ ગઈ પૂરી, સંપૂર્ણ. એમાં MP સમ, આવો જ સમ પૂછાય. આવો મોલ વાળો સમ પૂછાય કે મોલમાં રોજ એટલા રૂપિયાનો ધંધો થાય છે, તો એક માણસ આટલા રૂપિયાની ખરીદી કરે અથવા આટલા રૂપિયાથી ઓછી ખરીદી કરે તો એવરેજ ધંધો કેટલો થાય, એમાં આવું જ હોય. અહીંયા માણસો આપ્યું એટલે 500 કર્યા, ટકા આપ્યું હોય તો ગુણ્યા 100 કરવા, રૂપિયા આપ્યા હોય તો ગુણ્યા રૂપિયા કરવાના. હજી આગળ સમ કરશો એટલે થતું જાય, પણ એવા બધા સમ આપણને એક્ઝામમાં પૂછાય છે. ડન છે? હાલો લખો ઝડપથી, ફટાફટી. હા દીકરા, બધાને ડાઉટ પૂછે ને તો બધાને સમજાઈ દઉં. તારો ડાઉટ હશે ને તો એ લોટર દેન ઇક્વલ ટુ 2 હોય. ઠીક, અચ્છા, ઓકે. 2 આ -2 થી 0 કહે છે. પૂછડો હોય ત્યારે માઇનસ કરો. હા, તો એમ તો થાય. એટલે જ્યારે બે ભાગ આવતા હોય ત્યારે પ્લસ અને પૂછડો આવતો હોય ત્યારે માઇનસ.
તને સમજાઈ ગયું ને? તો હું સમજાવું યાદ રાખ. જ્યારે બે ભાગ આવે, બે પાર્ટ હોય, 0 ની આ બાજુ હોય ને 0 ની આ બાજુ હોય તો પ્લસ થાય. હું પોસિબલ થાય? 3 સમ હોય, 3 મેથડ હોય. પહેલી વસ્તુ, 0 ની બે બાજુ હશે તો પ્લસ થશે. 0 ની કોઈ એક બાજુ હશે, 0 થી -1 હશે તો જે પાછળ ટેબલ હોય લખી નાખવાનું. 0 થી 2 હોય, પાછળ ટેબલમાંથી જોઈને આન્સર લખી નાખવાનો. 3 વસ્તુ. ચોથી વસ્તુ, પૂછડું હોય તો હાફમાંથી ખાલી ભાગ માઇનસ કરવાનો. આ બાજુ પૂછડું હોય તો હાફમાંથી ખાલી ભાગ માઇનસ કરવાનો. 4 વસ્તુ જ સમમાં છે. આખા ચેપ્ટરમાં કેટલી વસ્તુ છે? 4. બધાને સમજાઈ દઉં. જો આખા ચેપ્ટરની અંદર સમમાં ખાલી 4 વસ્તુ છે. આમાં આખું ચેપ્ટર આવી ગયું. 4 જાતની ફિગર હોય. પેલી ફિગર કાપી નાખો. આ 0, આ -1 અને આ 1. આવડો આ પાર્ટ ગોતવાનો. પેલી વસ્તુ. બીજી વસ્તુ શું કરવાનું? તો કે ભાઈ ખાલી 0 થી અહીંયા -1. ત્રીજી વસ્તુ 0 થી +1. ચોથી વસ્તુ આ 0, આવડું આ પૂછડું. અને પાંચમી વસ્તુ, બસ ચેપ્ટર પૂરું થઈ ગયું. અહીંયા લખો લેટ્સ સે 2. આ 5 જ વસ્તુ હોય આખા ચેપ્ટરમાં. હવે 5 વસ્તુ છે. જ્યારે બે બાજુ આવતી હોય, 0 ની આ બાજુ આવતી હોય અને 0 ની આ બાજુ હોય, ત્યારે પ્લસ કરવાનું. -1 થી 0 ને 0 થી 1. પૂરું. કારણ કે બે સાઈડ છે એટલા માટે. 0 થી -1 છે, ટેબલમાં જે કિંમત હોય મૂકી દેવાની. વાર્તા થઈ ગઈ પૂરી. કઈ પ્લસ કઈ માઇનસ કરવાનું હોય નહીં. 0 થી 1 છે, ટેબલમાંથી કિંમત મૂકી દેવાની, કોષ્ટકમાંથી. વાર્તા થઈ ગઈ પૂરી. આ બાજુનું પૂછડું છે તો અડધા ભાગમાંથી ખાલી ભાગ માઇનસ કરવાનો. આ બાજુનું પૂછડું છે, અડધા ભાગમાંથી ખાલી ભાગ માઇનસ કરવાનો. આખા ચેપ્ટરમાં 5 જ વસ્તુ આવશે, એનાથી વધારે કાંઈ નહીં આવે. આ તો હું એ જ કહું છું. સમજાઈ ગયું કે નહીં? હાલો, બધાને સમજાઈ ગયું? કેટલા ક્વેશ્ચન હશે? ખાલી કેટલી ટાઈપ છે? 5 જ. બધા સમા 5 વસ્તુમાં આવી ગયા. છઠ્ઠી એક વસ્તુ છે જ નહીં. હજી એક વસ્તુ, હજી એક વખત. બે બાજુ હોય તો શું કરવાનું? પ્લસ કરવાનો. -1 થી 0 ને 0 થી 1. પછી ખાલી એક જ બાજુ હોય તો પાછળ ટેબલમાંથી કિંમત જોઈને મૂકી દેવાની. આ બાજુ હોય, પાછળ ટેબલમાંથી કિંમત જોઈને મૂકી દેવાની. પૂછડું હોય તો અડધા ભાગમાંથી ખાલી ભાગ માઇનસ. આ પૂછડું હોય, અડધા ભાગમાંથી ખાલી ભાગ માઇનસ. આખું ચેપ્ટર આમાં આવી ગયું. છઠ્ઠી વસ્તુ નથી, આ 5 જ વસ્તુ છે. બધાય સમમાં 5 વસ્તુ રિપીટ થાય. કાંઈ નવું છે નહીં, બધાય સમમાં. જગમગો. હાલો, ઠપકારવા મળો. પીઓ છે અને એક્સ ગોતવાનું. શું ગોતવાનું છે? એક્સ. સાવ ઈઝી છે, ખાલી સમજી લો એટલે આવડે. નવો કોન્સેપ્ટ શરૂ થાય છે. જો પ્રામાણ્ય ચલ z માટે મળતી સંભાવના નીચે પ્રમાણે હોય તો z પ્રાપ્તાંક z1 ની અંદાજિત કિંમત મેળવો. આપણે એટલે આપણે z1 ગોતવાનું છે. આપણે શું કીધું? z1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.9928. ઓકે, બરાબર. If the probability for the value of standard normal variable zr is under then estimate the value of z score z1 area to the left of z1 is 0.9928. હવે સમજો, અહીંયા ગુજરાતીમાં લખ્યું છે ડાબી બાજુથી. તો હવે પેલા ફિગર ડ્રો થશે. ઈ ડ્રો કરવા પહેલા એક વસ્તુ બીજી સમજાઈ દઉં. આ માઇનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ, આ 0. દીકરાઓ, મેં તમને ગઈકાલે સમ કર્યો ત્યારે એક વસ્તુ સમજાવી હતી કે ભાઈ આ માઇનસ ઇન્ફિનિટિવ થી પ્લસ ઇન્ફિનિટિવ ટોટલ એક હોય, 100% હોય. 0.50 આ બાજુ અને 0.50 આ બાજુ, એટલે ટોટલ કેટલું થઈ ગયું? 1 એટલે 100%. હવે આને બીજી રીતે પણ કહી શકાય. જ્યારે ડાબી બાજુએથી સમ કીધું હોય ફ્રોમ ધી લેફ્ટ સાઈડ, ક્યારે આપણે ડાબી બાજુ કઈ થાય? માઇનસ ઇન્ફિનિટિવ થાય ને. ડાબી બાજુ કઈ થાય? માઇનસ ઇન્ફિનિટિવ. ત્યાંથી તમે હાઈલા, આપણને કેટલું ક્ષેત્રફળ કીધું ભાઈ? અહીંયા હું આપ્યું z1 ઇઝ ઇક્વલ ટુ 0.9928. તો અહીંયા માઇનસ ઇન્ફિનિટિવ થી શરૂ કર્યું.
તમે 0 લગી પોઈ ગયા એટલે 50 જ થયું ને. કેટલું થાય 50, પણ અહીંયા છે કેટલું 0.99, એટલે હજી આગળ વધવું પડશે 60, 70, 80, 90, અહીંયા પોકતા પોકતા 100 થાય. એટલે અહીંયા આપણે ગમે ત્યાં લાઈન ડ્રો કરવાની, અહીંયા નામ આપી દેવાનું Z1. હજી એક વખત ક્યાંથી કીધું આપણને, ક્યાંથી શરૂઆત કરવાની આપણી રેલગાડી? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે ડાબી બાજુ કીધું તો ડાબી બાજુ ઇન્ફિનિટિવ થી, જમણી બાજુ કીધું હોય તો જમણી બાજુ ઇન્ફિનિટિવ થી. તો ડાબી બાજુ આપણને કીધું કેટલું કીધું 0.99. લઈને અહીંયા સમજી લો, પછી સમમાં લોચા પડશે. માઇનસ ઇન્ફિનિટિવ થી આપણે 0 લગી ગયા તો થશે કેટલું ક્ષેત્રફળ? આ 0 પોઈન્ટ કેટલું થાય દીકરાઓ? 5 જ થાય. 5 એટલે 5000 થાય. પણ આપણને આપ્યું છે એ કેટલું આપ્યું? 0.99, એટલે આગળ બોર્ડર વટવી પડશે આપણે. એટલે 60%, 70%, 80%, 90% એમ ગાડી હાલે. તો આવડું આ તો, એટલે એનો મતલબ એવો કે આપણને જે આ ક્ષેત્રફળ આપ્યું છે એ આવડું આ આપ્યું છે. તો મતલબ એવો કે આ જે આપ્યું છે એ આપણને શું આપ્યું છે? P of minus infinitive less than equal to z less than equal to z1 સુધી આપણને આપ્યું 0.9928. ક્યાંથી ક્યાં સુધીનું આપ્યું છે? માઇનસ ઇન્ફિનિટિવ થી લઈને z1 સુધી. યસ, બોલ બેટા, ડાઉટ. આપણને શરૂઆત ક્યાંથી કરવાની કીધું દીકરા? લેફ્ટ સાઈડ. એટલે લેફ્ટ સાઈડ થી સ્ટાર્ટ કરવાનું. ત્યાંથી કર એટલે 50%, પછી 60, 70, 80, 90. રાઈટ સાઈડ કીધું હોય તો આ બાજુથી શરૂઆત કરવાની. એટલા માટે સામેથી શરૂઆત કરી. સમજાઈ ગયું? લેફ્ટ સાઈડ કીધું એટલે ડાબી બાજુ કીધું. હવે આ તમને એમ કીધું ડાબી બાજુથી 0. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 0.25 એક્ઝામ્પલ તરીકે આવું કીધું. ક્યાંથી કીધું? ડાબી બાજુથી. તો ડાબી બાજુથી એટલે હવે ફિગર ડ્રો કરાવો. આ અહીંયા 0, અહીંયા માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી. ક્યાંથી શરૂઆત કરવાની? ડાબી બાજુથી. 0.25 છે, બોર્ડર વટવાની કે નહીં વટવાની? નહીં વટવાની. કેમ? 50 કરતા કેવા છે? ઓછા. તો અહીંયા મન અહીંયા લાઈન કરી નાખો, અહીંયા કરી નાખો Z1. તો આવડું આ આપણને આપ્યું છે એ આપ્યું 2544. કેમ આપણે બોર્ડર ન વટી? 50 કરતા કેવા છે? ના ના. પણ આમ આપ્યું હોત તો 49 44 કે 49 48, ચાલો તો બોર્ડર વટવાની કે નહીં વટવાની? હે? નહીં વટવાની. તો અહીંયા આની બાજુમાં લીટાની બાજુમાં કરવાનું. પણ અહીંયા 60 94 આપ્યું હોય તો બોર્ડર વટી જવાની? હા કે ના? તો ખબર પડી ક્યારે બોર્ડર વટવાની ક્યારે નહીં વટવાની. જો 50 કરતા વધારે હોય તો બોર્ડર વટવાની, 50 કરતા વધારે ન હોય તો બોર્ડર વટવાની નહીં. ડન થઈ ગયું દીકરાઓ? હું હાવ નીરા જો ઉડાડી શકું. હું એક સ્ટેપ એટલે 5 મિનિટની સમજાવું કે આ 4 માર્ક છે આપણા. કેટલા માર્ક છે? અને હાવ હેલું છે. સમજી લ્યો એટલે હાવ ઈઝી છે. હાલો હવે જો તમને બધાને આન્સર આવડશે 2 મિનિટમાં. તો આપણી આગળ જે સમમાં ક્ષેત્રફળ આપ્યું છે, આ બધું જવા દો, એક્ઝામ્પલ. તો આપણી આગળ જે ક્ષેત્રફળ છે બેટા એ ક્યાંનું છે? માઇનસ ઇન્ફિનિટિવ થી લઈને, હલો, ક્યાં સુધીનું છે? માઇનસ ઇન્ફિનિટિવ થી લઈને Z1 સુધી. એના 2 ભાગ પડે કે ન પડે? પેલો ભાગ કયો? માઇનસ ઇન્ફિનિટિવ થી 0. બીજો ભાગ કયો? 0 થી Z1. તો 2 પાર્ટમાં આને ડિવાઈડ કરી નાખીએ. માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન, અહીંયા ઇક્વલ ટુ નું આવે, સોરી ઉપર એ નું આવે. હા બાપા, હાલો. માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન Z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ P of 0 less than equal to Z less than equal to Z1 is equal to 0.9928. બોલો, આમાં કોઈ કઈ વાંધો? મેં કેટલા ભાગ પાડી નાખ્યા? તમે બધા ભણેલા ગણેલા છો. તમને અડધા ભાગનું ક્ષેત્રફળ ખબર છે. ઇન્ફિનિટી થી 0 કેટલું હોય? કેટલું હોય? 0. તો બકુડા લખી નાખું 0.5 પ્લસ 0 less than equal to Z less than equal to Z1 is equal to 0.9928.
મારા દીકુડાવા 0.5 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો આપણને આન્સર શું મળે? P of 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z1 ઇઝ ઇક્વલ ટુ 0.9928 માઇનસ 0.5. બોલો બકુડાઓ આન્સર શું આવે? 49. બોલો કોઈને કઈ વાંધો દીકરાઓ આમાં? પાક્કું? તો 49 28 ની કિંમત આપણે પાછળથી ગોતેવી, સંપૂરો થઈ ગયો. આપણે ગોતો ને ભાઈ, જો આ 49 28 છે તો અહીંયા વચ્ચે ગોતો. 49 28 બદલે 49 27 મળશે. જો અહીંયા મળે છે 2.4 27 છે અને 29 છે, બરાબર? આ દેખાય 0.49 28, પણ 49 28 નથી, એની પહેલાની રકમ છે. બે રકમ છે, એક શું છે? 0.49 27 છે. ક્યાં છે 49 27 27 ક્યાં આવી ગયું? 2.4 માં 4 માં અને 2.4 માં 5 માં. તો આની કિંમત શું થાય ભાઈ? તો અહીંયા તેથી Z1 બરાબર આપણને મળે 2.4 ને 4 એટલે 2.44 વત્તા 2.45 એના છેદમાં 2 એટલે 2.445 જવાબ આવે Z1 નો. વાર્તા પૂરી. હજી એક વાર જેને ન આવડ્યું એને સમજાવું. દીકરાઓ અહીંયા આપણને 49 27 મળે છે. 2.4 ની લાઈનમાં જો 49 27 દેખાય બધાને? મળી ગયું. પછી એની આગળ મળે છે એ 49 28 મળે છે, 29 મળે છે, 28 નહીં. શું મળે છે? 49 29 28 નથી મળતું, 27 મળે છે, 29 મળે છે. તેની સરેરાશ ગોતવી પડે, એવરેજ ગોતવી પડે. તો 49 શું કહેવાય કે 27 મળે છે એ 2.44 માં મળે છે. 2.44 કેમ? તો કે 2.4 આવડી આ ઊભી લાઈન અને ઓલી 4 જે છે એ ઉપરની લાઈન, બરાબર? અને આ જે મળે છે 49 27 એમાં આપણને મળશે 2.45. 45 કેમ? તો કે 2.4 આડું અને 5મું અહીંયા ઉપર. સમજાણું કે ન સમજાણું? એટલે જવાબ કેટલો મળ્યો? 2.44 વત્તા 2.45 બેનો સરવાળો કરવાનો, ડિવાઈડ બાય કેટલા કરવાના? 2. એટલે જવાબ આવે 2.445. હાલો ડન છે. બોલ હું ન સમજાણું બેન તને? નહીં આ મિર્ઝાને સમજાઈ ગયું? તો કેમ તું આમ જોવે છો? હાલો બીજા કોઈને કઈ ડાઉટ છે? ક્લિયર? હાલો હવે આના પછી સમમાં બસ આ સમ પૂરો થઈ ગયો. આના 2 માર્ક્સ આવે. હજી એકવાર રિવાઇઝ કરી લઈએ. એક મિનિટ. ડાબી બાજુથી આપણને કેટલું કીધું હતું? 0.4928 એટલા માટે 99.28. તો માઇનસ ઇન્ફિનિટી થી આપણે બોર્ડર વટી ગયા. શું લેવા બોર્ડર વટી ગયા? કારણ કે 99 કીધું એટલા માટે. તાના 2 ભાગ પડે. પેલો ભાગ કયો? માઇનસ ઇન્ફિનિટી થી 0. બીજો ભાગ કયો? 0 થી Z1. આ અડધા ભાગની કિંમત કેટલી છે? 0.5. એ પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે માઇનસ. માઇનસ કર્યા એટલે જવાબ આવ્યો 49 28. ટેબલમાં કિંમત ગોતી એટલે આપણને 2 કિંમત મળી. એક મળી 2.44, એક મળી 2.45. બેનો પ્લસ કઈ ડિવાઈડ બાય 2 કર્યું એટલે આન્સર આવી ગયો. વાર્તા થઈ ગઈ પૂરી. કોઈ કઈ વાંધો? હવે એક શોર્ટકટ શીખવાડો. આમાં કેલ્સી નહીં પકડવાનું. આ 2.44 પ્લસ 2.45 ના છેદમાં 2 હોય ને, તો આ પેલો જે આન્સર હોય ને એમાં પાછળ 5 મૂકી દો એટલે વાર્તા પૂરી. ક્યારે બીજો આન્સર નહીં આવે. આ 2.44 છે ને 44 પાછળ 5 મૂકી દેવાનું હંમેશા. એ જ આન્સર. પ્લસ કઈ ડિવાઈડ બાય કાંઈ નહીં, બેનો સરવાળો કઈ ભાંગ્યા 2 કરી નાખશે બેન સામે. હાલ બહુ કરી બાપા. કાંઈ બેન સરવાળો કઈ ભાંગ્યા 2 કેલ્ક્યુલેટરમાં. હાલો આગળ બીજો સમ પૂરું નથી થયો. લેક્ચર તો એ તો પૂરા થયા કરે. નંબર 2. Z1 ની જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું કીધું? 0.0250. તો અહીંયા ફિગર ડ્રો કરું છું. હાલો બાપલિયા, આ બાજુ શું આવશે? પ્લસ ઇન્ફિનિટી. આ બાજુ વચ્ચે હાલો ક્યાંથી શરૂઆત કરવાની? માઇનસ ઇન્ફિનિટી થી કે પ્લસ ઇન્ફિનિટી થી? કેમ કહે પ્લસ? જમણી બાજુ. કઈ બાજુ કીધું? રાઈટ સાઈડ. તો જમણી બાજુથી આપણને ક્ષેત્રફળ કેટલું કીધું? 0.0250.
બોર્ડર વટવાની કે નહીં વટવાની? ઓકે, તો અહીંયા આપણે લખી નાખીએ Z1, મતલબ આવડું આ આપણને આપ્યું છે 0.0250. ઓકે, આપણે ગોતવાનું છે 0 થી Z1. શું ગોતવાનું છે? કેમ ગોતશું? આ ખાલી ભાગ ગોતવાનો છે, તો અડધામાંથી ભરેલો ભાગ આપણી પાસે છે એ શું કરી નાખશું? માઇનસ. સમ પૂરો થઈ ગયો. તો આપણે ગોતવું છે, કયું ગોતવું છે? 0 થી Z1. તો અહીંયા લખું છું 0. આ કેમ લખાય એ ખાલી લખતા શીખવાડ દઉં, ધ્યાન રાખો. Z1 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇન્ફિનિટિવ. આ આપણને આપ્યું 0.0250. આવડો આ ભાગ આપ્યો ને આપણને, તો આને શું લખાય? Z1 થી ઇન્ફિનિટિવ. આપણે ગોતવો છે, શું ગોતવો છે? 0 થી Z1. તો ગોતી લઈએ. P ઓફ 0 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ Z1 ઇઝ ઇક્વલ્સ ટુ, કેમ ગોતશું? તો કે અડધો ભાગ લેશું. અડધો ભાગ લઈએ. P ઓફ 0 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇન્ફિનિટિવ માઇનસ, કયો ભાગ માઇનસ કરશું? આપણે આગળ કેનો જવાબ છે? Z1 થી ઇન્ફિનિટિવ નો. તો અહીંયા આવશે Z1 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇન્ફિનિટિવ. કોઈને કઈ વાંધો? હજી એક વાર હે ને, આપણે ગોતવું Z1 ગોતવું. શું ગોતવું છે? Z1 એટલે શું કહેવાય? 0 થી Z1 ગોતવું. કયું ગોતવું છે? તો 0 થી Z1 ગોતવું હોય તો અડધા ભાગમાંથી આપણી આગળ કયો જવાબ છે? પૂછડા વાળો. તો અડધા ભાગમાંથી પૂછડા વાળો ભાગ આપણે શું કરશું? માઇનસ કરશું. કારણ કે પાછળ ટેબલમાં જે આપણને આન્સર આપ્યા હોય એ બધા આન્સર 0 થી હોય. ક્યાંથી હોય? 0 થી. આની પહેલાની સમમાં તને Z1 મળ્યો તો એ 0 થી Z1 મળ્યો. અહીંયા આપણે શું ગોઈતું હતું? આ જે ક્ષેત્રફળ હોય એ કેનું હોય? 0 થી હંમેશા હોય. ક્યાંથી હોય? તો જેટલું ટેબલમાં આન્સર આપેલા છે એ 0 થી આ બાજુના આન્સર છે ને 0 થી આ બાજુના આન્સર છે. આ તો Z1 ગોઈતો, પણ Z1 ક્યાંથી? 0 થી Z1. જો અહીંયા લખ્યું ને ક્યાંથી છે? 0 થી Z1. તો આ જે આન્સર મળે બેટા એ હંમેશા 0 થી હોય. ક્યાંથી હોય? 0 થી. તો આપણે જે આન્સર ગોતવાનો છે 0 થી Z1 નો ગોતવાનો છે. તો કેમ ગોતશું? અડધા ભાગમાંથી જે આન્સર છે એ માઇનસ કરી નાખ્યો. અડધા ભાગમાંથી આપણી આગળ કયો આન્સર છે? Z1 થી લઈને ઇન્ફિનિટિવ સુધી. ફરીથી એક વખત આપણે કયો આન્સર ગોતવાનો છે? 0 થી. તેને કેમ લખાય? P ઓફ 0 લેસ દેન ઇક્વલ ટુ આવડો આ આન્સર ગોતવાનો છે. ઓકે, તો કેવી રીતના ગોતશું? અડધો ભાગ. અડધા ભાગનું સૂત્ર કેમ લખાય? 0 લેસ દેન ઇક્વલ ટુ લેસ દેન ઇન્ફિનિટિવ. એમાંથી કયો ભાગ આપણી પાસે છે? Z1 થી. તો એ માઇનસ કરવાનું. તો માઇનસ કરો એટલે શું આવશે? Z1 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇન્ફિનિટિવ. ઓકે, ગોતી લઈએ. આ અડધો ભાગ એટલે કેટલો હોય? 0 થી અહીંયા લગી કેટલું હોય? 0.5. Z1 થી ઇન્ફિનિટિવ આપણી આગળ કેટલું છે? 0.0250. કરો માઇનસ 0.475. તો પાછળ 0 મૂકીએ કઈ કે નહીં? કેમ 0 મૂક્યો? કારણ કે આ જે ટેબલમાં સમ છે ને, જેટલા આન્સર એ બધા 4 આંકડામાં છે. કેટલા આંકડામાં છે? તો આપણે 4 આંકડા કરવા હાટું અહીંયા પાછળ હું મૂકી દેવાનો? 0. એટલે જવાબ કેટલો કહેવાય? 0.4750. તો અહીંયા 4750 ની કિંમત ગોતો. જો અહીંયા મળી જાય. 4750 ક્યાં દેખાય? 4750 જો રાઉન્ડ ફિગર મળી ગયું. 4750. તો કિંમત કેમ ગોતાય? આડું શું છે? 1.9. ઉપર શું છે? 6. એટલે 1.9 ની પાછળ 6 લગાડો એટલે આન્સર કેટલો આવ્યો? તો બસ અહીંયા લખવાનું. તેથી આ લખવાનું P ઓફ 0 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ Z1 અને ધેરફોર Z1 ઇઝ ઇક્વલ ટુ 1.96. વાર્તા થઈ ગઈ પૂરી. સમ થઈ ગયો પૂરો. કોઈને કઈ વાંધો? જો આ સમ સેલા છે, પણ એક વખત રિપીટ કરવા પડશે. મારા માથાનો વાળ ખેંચો ગમે એટલા ડાઉટ પૂછીને, હું તમને સમજાવીશ. એક નહીં તો બીજી મેથડ, બીજી નહીં તો ત્રીજી મેથડ. ડાઉટ નહીં પૂછો, ખાલી ભૂતની જેમ જોયા કરશો. નહીં આવડે તો સમાધાન નહીં થાય. હું તમારા મોઢા જોઈને મને લગભગ 90% ખ્યાલ આવી જાય કે કેટલાને સમજાણું કેટલાને નથી સમજાણું. પણ કેટલાક લોકો હાવ લેઝી હોય. તમારા ફેસ લેઝી એટલે કેવું ખબર? આમ જોતા. ઓકે, મતલબ હું તમે લેક્ચર પૂરો કરી નાખો. આ તમારા મોઢા કે, જેમ કે કોના કોના મોઢા કે નામ નથી લેતો, પણ કોના કે તમને તો ખબર જ હોય. તો તમે પૂછો
કે સાહેબ આ કેમ આવ્યું, આ કેમ થયું, તમને પૂછો તો હું નહીં જવાબ આપું. કારણ કે દાખલા તરીકે ઓલી બેનના એક્સપ્રેશન બદલાઈ જાય, કારણ કે મને ખબર છે એના એક્સપ્રેશન ચેન્જ થઈ ગયા, ત્યાં એ પૂછશે તો એ પૂછે એ પહેલા જ હું જવાબ આપી દઉં. પણ એક એક્સપ્રેશન કેવા હોય કે સમજવાની ટ્રાય જ ન હોય, આમ હોય આમ, કાંઈ ફરક નથી પડતો. ઓકે, અમુક લોકો આમ કરે, સમજાય છે, આગળ વધો ને, તેમ ન કરો, પૂછો. નહીં સમજાય તો હું બે રીતે સમજાવીશ, ત્રીજી મેથડ થી સમજાવીશ, ચોથી મેથડ થી સમજાવીશ. હાલો, હજી એકવાર તમને સમજાય જ ગયું છે, પણ છતાં મારા સંતોષ માટે ફિગર તમે હરકી ડ્રો કરી નાખજો. આ થોડુંક બખા બોલી ગયા છે. હાલો, વાંધો નહીં, ધ્યાન રાખો. આપણને કીધું જમણી બાજુથી, એટલે પ્લસ ઇન્ફિનિટી થી શરૂ કર્યું. 0.0250 એટલે 50 કરતા ઓછું છે, એટલે આપણે બોર્ડર વધશું નહીં. એટલે આ પેલા બે જ આંકડા જોવાય, એટલે 0.2 કહેવાય. કેટલા કહેવાય? અહીંયા લાઈન કરી નામ લખી નાખ્યું Z1, આવડું આ લખ્યું 0.0250. આપણે ગોતવું છે Z1. Z1 એટલે કે 0 થી Z1 ગોતવું છે. કેમ ગોતાય? અડધા ભાગમાંથી ભરેલો ભાગ માઇનસ કરી નાખો. તો અડધા ભાગમાંથી ભરેલો ભાગ 0.250 માઇનસ કર્યો, એટલે આન્સર મળ્યો 0.4750. એની કિંમત આપણે ટેબલમાં જોઈ, એટલે અહીંયા મળ્યું 1.9, ઉપર મળ્યું 6, એટલે 1.96. બોલો, કોઈને કઈ વાંધો છે આમાં? બેટા ખાલી 3 સ્ટેપના 2 માર્ક છે. આ પેલું, આ બીજું અને આ ત્રીજું. 3 સ્ટેપ, ખાલી 2 માર્ક છે 3 સ્ટેપના. પેલા સ્ટેપના ખાલી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.